અહીંયા માતાજીનું પ્રવેશ દ્વાર છે। આ પાછળથી એક દ્રશ્ય બતાવી દઉં તમને, જોઈ લો। આ આખું બહુ મોટું વિશાળ મંદિર છે અને આ શિખર છે, શિખરના અહીંયા દર્શન કરો। આ પાછળથી એક આપણે પ્રદક્ષિણા કરી લઈએ। માતાજીનું સંખલપુર ધામ પ્રાગટ્ય આદ્ય સ્થળ, આદ્ય શક્તિ જગદંબા મા બહુચરા બાલા ત્રિપુરા એવું નામ છે। અને માની કુક્કુટ સવારી, કુકડાની અસવારી। અને જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરેલું ત્યારે બહુચરાજીના સ્થાનમાં માના બધા જાળાને એ જંગલ જેવો વિસ્તાર હતો, ત્યારે માતાજીના જે રમતા કુકડા હતા એ આખી યવન સેના ખાઈ ગઈ અને એમાં એક આંખવાળો એક મરઘો હતો એ હંતાઈ ગયેલો। અને પછી જ્યારે પરોળ્યું થયું ને તો એક મરઘો બોલ્યો અને બધા મરઘા પેટ ફાડીને બહાર આવેલા, એવો માતાજીનો એક પરચો। પછી બીજા 3 પરચા એવા કે નારીનો નર એટલે કે એ વખતે મેરી એટલે સ્ત્રી, મેરીનો મર્દ એટલે નારીનો નર, કૂતરીનો કૂતરો, ઘોડીનો ઘોડો। અને માતાજીએ પુત્ર રત્નો ઘણાના આવે, સંતાન ના હોય તો બહુચર બિરદાળી કહેવાય, બિરદ આપે। બિરદ એટલે પુરુષાતન, પુરુષત્વ જેને કહેવાય। તો માતાજી એ પણ લોકોની સહાય કરે ને દરેક જીવોની ઈચ્છા બહુચર પ્રેમથી પૂરી કરે છે। અહીંયા પણ એક મૂર્તિ છે અને આ લગભગ હું માનું તો આંખોને એ વિગ્રહ જોતાં કદાચ મા ભવાની આશાપુરા માતાનું જ છે। માતાજી આશાપુરાનું મંદિર છે બાજુમાં, અહીંયા બધા બેઠા છે, ફૂલોના ગરબા આ રીતે મૂક્યા છે, બરાબર। અને માનું એટલું વિશાળ મંદિર બનાવ્યું છે, ભવ્ય, કે લોકો દર્શન કરવા આવે છે। અહીંયા લગભગ 50,000 માણસ હોય તો એ તકલીફ ના પડે એટલી વિશાળ જગ્યા છે। અહીંયા લોકોને ખૂબ આનંદ થાય છે, શ્રદ્ધા ભક્તિથી લોકો આવે છે, દર્શન કરે છે। વળી પાછા આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં ફરીથી આપણે પ્રદક્ષિણા કરી લઈએ। હા, તમે જોઈ લો। તો આ માતાજીનું આદ્ય સ્થાન સંખલપુર ગામ, સંખલપુર ગામના ટોડામાં બહુચરનો વાસ। અને આજે ચૈત્રી પૂનમ, ખૂબ બધા લોકો અહીંયા બેઠા છે, જો દર્શનેથી આવ્યા છે, કોઈ ચાલીને આવ્યા છે, મુંબઈથી સંઘ આવતા હોય છે, મુંબઈથી ગાડી લઈને આવે, ઘણા પેદલ આવે, 52 ગજની ધજા લઈને લોકો આવતા હોય છે। તો અહીંયા આપણે માતાજીનું દર્શન કરી પ્રદક્ષિણાથી અહીંયા પૂરું કરીએ વિડીયોને। અને દર્શન કરો, માતાજી તમામની મનોકામના પૂર્ણ કરે અને શરૂઆત કરે, શુભ શરૂઆત। ભારત એક મજબૂત રાષ્ટ્ર બને, જગદંબા દરેકની ઈચ્છા પૂરી કરે, વિશ્વમાં ભારતનું નામ થાય અને સુખ શાંતિ વ્યાપે જગતમાં, એવી મા બહુચરના ચરણોમાં પ્રાર્થના। જય મા બહુચર।